હેલો ગાઈઝ, કેમ છો? આજે આપણે એડવાન્સ્ડ જાવા લેબ સબ્જેક્ટ જે છે બીવોક બેચલર ઓફ વોકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજીના થર્ડ સેમિસ્ટરમાં આવે છે, જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU દ્વારા રન થાય છે. તેનો પહેલો પ્રોગ્રામ જે છે ઇમ્પ્લિમેન્ટ TCP સર્વર ફોર ટ્રાન્સફરિંગ ફાઇલ્સ યુઝિંગ સોકેટ એન્ડ સર્વર સોકેટ. એ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થશે આપણે જોશું. અહીંયા તમને દેખાઈ રહ્યા છે બે ટર્મિનલ છે, એક સર્વર ટર્મિનલ છે અને એક ક્લાયન્ટ ટર્મિનલ છે. અત્યારે બંને સેમ સિસ્ટમ પર છે, લોકલ હોસ્ટ પર છે, પણ જનરલી એવું બનતું નથી. ક્લાયન્ટ જે છે એ જુદા સિસ્ટમ પર હોય છે અને સર્વર કોઈ જુદી જગ્યાએ હોય છે, રાઈટ. અત્યારે બંને સેમ સિસ્ટમ પર છે, તો આપણને તેનાથી ફાયદો એ થશે કે આપણે જોઈ શકશું કે બંને કઈ રીતે એકબીજા સાથે કમ્યુનિકેટ કરે છે અને કેવી રીતે જે છે એ એકબીજા સાથે ફાઇલ ટ્રાન્સફર કરે છે, રાઈટ. એની બાજુમાં ટર્મિનલની બાજુમાં તમને એક સર્વર ફોલ્ડર દેખાય છે અને આ બાજુમાં ક્લાયન્ટ ફોલ્ડર દેખાય છે. સર્વર ફોલ્ડર છે એમાં ફાઇલ સર્વર ઓલરેડી મેં કોડ કરેલી છે, જાવા ફાઇલ છે, તેની કમ્પાઇલ ફાઇલ છે, ક્લાસ ફાઇલ છે અને એક સેમ્પલ ફાઇલ એડિશનલ મેં રાખેલી છે, રાઈટ. એ ફાઇલ સર્વર પાસે ઓલરેડી છે, જે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે અને ક્લાયન્ટ પાસે આપણે ડાઉનલોડ કરાવી છે, રાઈટ. કેવી રીતે થશે આપણે જોઈશું, રાઈટ. ક્લાયન્ટના ફોલ્ડરમાં એ ફાઇલ નથી, ઓનલી ફાઇલ ક્લાયન્ટ જે કોડેડ ફાઇલ છે, જાવા ફાઇલ છે, એની ક્લાસ ફાઇલ છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે સર્વર ટર્મિનલ પર જે છે એ ફાઇલ સર્વર નામની જાવા ફાઇલ આપણે રન કરશું, રાઈટ. જેવું રન કરશું અહીં આવી જશે વેઇટિંગ ફોર ક્લાયન્ટ ઓન પોર્ટ 5000, જે લોકલ પોર્ટ છે. ક્લાયન્ટ માટે વેઇટ કરે છે સર્વર. હવે સીધું આપણે ક્લાયન્ટ ટર્મિનલ પર જઈ અને ક્લાયન્ટ ફાઇલ રન કરીએ, રાઈટ. એટલે ક્લાયન્ટ જેવો અવેલેબલ થશે સર્વર સાથે કનેક્ટ થઈ જશે. અહીંયા આવી જશે અપડેટેડ કનેક્ટેડ ટુ સર્વર, રાઈટ. અને અહીંયા સર્વરમાં બી આવી જાય છે ક્લાયન્ટ કનેક્ટેડ. રિયલ ટાઈમ થતું હોય છે બંને સાથે. જેવું ક્લાયન્ટ અવેલેબલ થાય સર્વર કનેક્ટ થઈ જાય છે. અને સાથે આપણે પ્રોગ્રામિંગમાં જે રીતે લખેલું છે, મેન્શન કરેલું છે કે એન્ટર ફાઇલ નેમ ટુ ડાઉનલોડ, એટલે ક્લાયન્ટને કઈ ફાઇલ ડાઉનલોડ કરવી છે, બીંગ એ ક્લાયન્ટ આપણે કઈ ફાઇલ જોઈએ છે સર્વર પાસેથી એનું નામ લખવાનું હોય છે. તો sample.txt નામની ફાઇલ જે ક્લાયન્ટના ફોલ્ડરમાં પડી છે એ આપણે જોઈએ છે. તો જેવું એન્ટર આપું છું, રાઈટ, અને સીધી અહીંયા જે છે એ ક્લાયન્ટમાં સર્વર ટર્મિનલમાં અપડેટ આવી જાય છે કે ક્લાયન્ટ રિક્વેસ્ટેડ ફાઇલ sample.txt ફાઇલ સેન્ટ, અને અહીંયા આવી જાય છે ફાઇલ રિસીવ્ડ એન્ડ સેવ્ડ એઝ રિસીવ્ડ sample.txt, રાઈટ. એનો મતલબ શું? તો કે આ જે સેમ્પલ ફાઇલ છે એ ક્લાયન્ટે સર્વર પાસેથી રિક્વેસ્ટ કરી અને સર્વરે સેન્ડ કરી, અને ક્લાયન્ટના ફોલ્ડરમાં ઓટોમેટિક જો પહેલા ફાઇલ હતી નહીં, અત્યારે રિસીવ્ડ સેમ્પલ નામની ફાઇલ આવી ગઈ છે. બંનેના કન્ટેન્ટ જોઈ લઈએ. તો આ સેમ્પલ ફાઇલ આપણે ઓપન કરી છે, હેલો ફ્રોમ હાદી સર્વર લખેલું છે. આ રિસીવ્ડ સેમ્પલ ફાઇલ આપણે ઓપન કરીએ છીએ. તો બંનેના સેમ કન્ટેન્ટ એટલે સેમ ફાઇલ ટ્રાન્સફર થઈ છે. આનું નામ સેમ્પલ છે અને આનું રિસીવ્ડ સેમ્પલ છે. એ રીતે નામ આ રિસીવ્ડ નામ લાગીને એ ક્લાયન્ટના ફોલ્ડરમાં સેવ થઈ જાય છે. તો આપણે પ્રોગ્રામમાં જોયું કે કેવી રીતે જે છે ક્લાયન્ટ જે છે સર્વર પાસેથી ફાઇલ રિક્વેસ્ટ કરે છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે સારી રીતે. થેન્ક યુ વેરી મચ.